શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 6 આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક 15 પર. આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે તું મનને સ્થિર કરીને મારામાં ચિત્તને પરોવ. હવે આજના શ્લોકમાં ભગવાન કહેશે કે પ્રશાંતાત્મા થયેલો બ્રહ્મચારી વ્રત કરતો સાધક ને પરમ શાંતિ કેવી રીતે પામે છે એનું વર્ણન આજના શ્લોકમાં છે. તો ચાલો આપણે આજનો શ્લોક ક્રમાંક 15 જોઈ લઈએ. યુજન્નેવં સદાત્માનૈ યોગી નિયતમાનસઃ શાંતિર્નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો નિયત માનસ એટલે કે વશ કરેલા મનનો, આત્માનમ એટલે મનને, એવમ એટલે આ રીતે, સદા એટલે નિરંતર, યુજન એટલે પરમાત્મામાં જોડીને, મત સ્થાનમ એટલે કે મારામાં સમ્યક સ્થિતિવાળો, નિર્વાણ પરમામ એટલે કે જે નિર્વાણ પરમાં છે તે, શાંતિમ એટલે શાંતિ છે, અધિગચ્છતિ એટલે પ્રાપ્ત થઈ જાય છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે. આમ અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષ રૂપ પરમ શાંતિને પામે છે. સાધક સંજીવનીમાં રામ સુખદાસજીનું વિવેચન આપણે સાંભળી લઈએ કે જેનો મન ઉપર અધિકાર છે તે નિયત માનસ છે. સાધક નિયત માનસ ક્યારે થાય કે જ્યારે તેના ઉદ્દેશ્યમાં કેવળ પરમાત્મા જ રહે, પરમાત્મા સિવાય તેનો કોઈની સાથે કોઈ સંબંધ રહેતો નથી. કારણ કે જ્યાં સુધી તેનો સંબંધ સંસારની સાથે ચાલુ રહે છે ત્યાં સુધી તેનું મન નિયત નથી થઈ રહ્યું. સાધક એક મોટી ભૂલ થાય છે સાધકની કે તે પોતાની જાતને ગૃહસ્થ માને છે અને સાધના ધ્યાન યોગની કરે છે, જેથી ધ્યાન યોગની સિદ્ધિ જલ્દી થતી નથી. આથી સાધકે પોતાની જાતને ગૃહસ્થ, સાધુ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે કોઈ પણ વર્ણાશ્રમના નહીં માનીને એવું માનવું જોઈએ કે હું તો કેવળ ધ્યાન કરવાવાળો છું, ધ્યાન વડે પરમાત્માની પ્રાપ્તિ કરવાનું જ મારું કામ છે, સાંસારિક રિદ્ધિ સિદ્ધિ વગેરેને પ્રાપ્ત કરવાનો મારો ઉદ્દેશ્ય જ નથી. આ રીતે અહંતાનું પરિવર્તન થતાં મન સ્વાભાવિક જ નિયત થઈ જશે. કેમ કે જ્યાં અહંતા હોય છે ત્યાં જ અંતઃકરણ અને બહિકરણની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે. આગળ જતાં યુજન્નેવ સદાત્માનમ આ શબ્દ આવે છે એટલે કે આ પદોને લઈને 14મા શ્લોકમાં યુક્ત આસિત મત્પરઃ પદો સુધી જેટલું ધ્યાનનું કે મન જોડાવાનું વર્ણન થયું છે તે બધાને અહીં એવમ પદથી લેવું જોઈએ. યુજન આત્માનમનું તાત્પર્ય એ છે કે મનને સંસારથી હટાવીને પરમાત્મામાં જોડતા રહેવું જોઈએ. સદાનું કહેવાનું અર્થ અહીંયા એ છે કે પ્રતિદિન નિયમિત રૂપે ધ્યાન યોગનો અભ્યાસ કરવો જોઈએ. ક્યારેક યોગનો અભ્યાસ કર્યો અને ક્યારેક નહીં એવું કરવાથી ધ્યાન યોગની સિદ્ધિ જલ્દી થતી નથી. બીજું એ છે કે પરમાત્માની પ્રાપ્તિનું લક્ષ્ય એકાંતમાં અથવા વ્યવહારમાં નિરંતર ચાલુ જ રહેવું જોઈએ. શાંતિન નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ. ભગવાનમાં જે વાસ્તવિક સ્થિતિ છે, જેને પ્રાપ્ત થઈ તે કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું, તેને અહીં નિર્વાણ પરમાં શાંતિ કહેવામાં આવી છે. ધ્યાન યોગમાં પહેલાં નિર્વિકલ્પ
સ્થિતિ થાય છે અને ત્યાર પછી નિર્વિકલ્પ બોધ થાય છે. આ જ નિર્વિકલ્પ બોધને અહીં નિર્વાણ પરમામ શાંતિ નામથી ઓળખવામાં આવી છે. શાંતિના બે પ્રકાર રામસુખદાસજીએ વર્ણવ્યા છે. એક શાંતિ અને પરમ શાંતિ. સંસારના ત્યાગથી શાંતિ થાય છે અને પરમાત્મ તત્વની પ્રાપ્તિ થતાં પરમ શાંતિનો અનુભવ થાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આ ચેનલ પર ગીતાના એક એક શ્લોકનું વિવેચન તો મુકાય છે, સાથે સાથે ગીતાનો કર્મયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ આ પુસ્તક છે. એના લેખક છે શ્રી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા. એ પુસ્તકનું પણ આ ચેનલ પર વિવેચન આવે છે. તો મારી સર્વને વિનંતી છે કે તમે ગીતાનો કર્મયોગ ચોક્કસથી સાંભળજો. એમાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સંસારમાં રહીને પણ કર્મ કેવી રીતે કરવા જોઈએ, કોનામાં ભગવાનને જોવા જોઈએ, એ બધું જ ખૂબ જ સુંદર રીતે લેખકે વર્ણન કર્યું છે. આપ સૌ સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય માતાજી. જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર